જેતપુરમાં જૂના રૂપાવટી રોડ પર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। હાલ અનેક શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જંગલી પ્રાણીઓના દેખા દેવાની ઘટનાઓ સામે આવે છે, તો અનેક જગ્યાએ પશુના મારણના સમાચાર પણ સામે આવે છે। ત્યારે જેતપુરના જૂના રૂપાવટી રોડ પર દીપડાનો આતંકથી પશુપાલનમાં ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। ખારપાટ વિસ્તારમાં રમેશભાઈ ખાચરિયાની વાડીએ આવેલ ખેતીમાં ગત મોડી રાત્રે ટ્રાક્ટર દીપડાએ 3 વાછરડીઓનું મારણ કર્યું હતું, તો દીપડાને એક સાથે 3 પશુના શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો। રાત્રિ સમયે અવારનવાર દીપડા દેખાતા હોવાથી ખેડૂતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યારે વન વિભાગ તાત્કાલિક પાંજરું મૂકી દીપડાને પકડે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે। ડિલાઇટ કારખાનાના પાછળના વિભાગની માલિકો દીપડા અને દીપડી 2 જોડીમાં આવી અને ત્યાં અમે આજે પગલાં દેખ્યા છે, બરાબર। હવે આનું કંઈક કરવાનું છે। ફોરેસ્ટ વિભાગવાળાને અમે જાણ કરી છે કે પાંજરે પૂરવાની માંગ છે અમારી, બસ। એમાં બાજુવાળા ખેતરનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા જંગલી જનાવર આવેલા છે, તમે આવો તો જરાક। એટલે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી તો છે, ખરેખર ત્યાં છે જ। અને ખેડૂને અવર હવર જવામાં રાતે 12 વાગે 11 વાગે ભૂંડનો ત્રાસ, રોડનો ત્રાસ છે, એના માટે નીકળવું જ પડે। કોઈ દિવસ લાઇટ મોડી થઈ હોય એના માટે પાણી વારવા જવું પડે, મજૂર વર્ગને તકલીફ પડે છે રહેવામાં બહુ માટે, તો એના માટે હવે આને પાંજરે પૂરવાની માંગ છે ખેડૂતની। બનાવ વાછડીને મારેલું છે, દીપડાએ કદાચ અંદાજે દીપડો હોય એવું અમારી ગણતરી છે। 3 વાછડાને કરેલું છે। તમને ક્યારે ખબર પડી? મને સવારે 6 વાગે ખબર પડી, બરાબર છે। રાતે 9 વાગ્યા સુધી તો વાડી હતા, પણ ત્યારે કાંઈ હતું નહીં, એટલે અંદાજે રાતે 12 વાગ્યા પછી કદાચ બનાવ બન્યો હોય। એના પગલાં જોઈને ફોરેસ્ટ ઓફિસરે એમ કીધું કે દીપડો છે।